કોરોના બાદ આયુર્વેદિક દવાની માંગમાં થયો છે વધારો, પરંતુ આયુર્વેદિક હોસ્પિટલમાં દવાની અછતને લઈ દર્દીઓને પડી રહી છે હાલાકી। અમદાવાદની આયુર્વેદિક હોસ્પિટલમાં સરકાર દ્વારા દવાનો પૂરતો જથ્થો ન મોકલતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ડોક્ટર પણ દર્દીઓને 10 દિવસના બદલે 4 થી 5 દિવસની દવા આપવા મજબૂર બન્યા। આવી જ સ્થિતિ સર્જાઈ છે નવસારીમાં પણ। નવસારીની આયુર્વેદિક હોસ્પિટલમાં દવાની અછત સર્જાઈ। ડોક્ટરોનું કહેવું છે કે કોરોના બાદ આયુર્વેદિક દવાની માંગમાં વધારો થયો છે, જેની સામે પુરવઠો ઓછો આવી રહ્યો છે। આયુર્વેદિક દવા માટે જડીબુટ્ટી પર નિર્ભર રહેવું પડે છે, જે ડાંગ જિલ્લામાં મળે છે। વરસાદને કારણે હાલ જડીબુટ્ટી ઓછી આવતી હોવાથી દવામાં વિલંબ થઈ રહ્યો છે। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આંગણવાડીની મહિલા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો। મહિલા કર્મચારીઓની માંગ હતી પગાર વધારા સહિતની તેમની પડતર માંગનો ઉકેલ લાવવામાં આવે।